નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બાયડ તાલુકાના 2 આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભા અને માધ્યવ કંપાને રાષ્ટ્રીય કક્ષાના ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ મળ્યો. નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ અને વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટિફિકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજિસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. NQAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી રોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઇમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા ઓક્ટોબર 2024માં તાલુકા બાયડના આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભા પ્રાથમિક શાળા કેન્દ્ર આંબલિયારા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માધવ કંપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોઈલાનું મૂલ્યાંકન કરવામાં આવેલ. વર્ષ 2024-25 દરમિયાન અરવલ્લી જિલ્લાના તાલુકા બાયડના આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભા 92.78% અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માધવ કંપા 92.38% સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભા અને માધવ કંપાની OPD, લેબોરેટરી, IPD, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેટિવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે મૂલ્યાંકન કર્યું હતું. તે દરમિયાન ડાભા અને માધવ કંપાને રાષ્ટ્રીય ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ અને એવોર્ડ મળતા આરોગ્ય સેવાઓમાં વધારે સુધારો થશે અને વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.